આમ લાંબો સમય જો કોઈ સંત આગળ રહી જાય ને તો એ વ્યવસ્થાનો ભાગ હોય. ઓમ આધ્યાત્મનો ભાગ. આધ્યાત્મના લોકોને કાઢી મૂકે પોતાની આગળ. તો આજે છે એ એમની અત્યારે જે એમની પરિસ્થિતિ છે જે કરી રહ્યા છે કે જે ગોતી રહ્યા છે, તો એની પ્યાસનો ભાગ હોય કે તો ના પ્યાસ ના, એટલે પરમાત્માની કૃપા હોય. એ બધી વસ્તુ કેવી હોય તો ભગવાનની કોઈ પાત્ર નથી. હું તમને 100% કહું, આ દુનિયામાં ભગવાન કૃપા એની ઉપર કરે છે જેને પાત્રતા નામની વસ્તુ છે જ નહીં. અને કુદરતની કૃપા એના ઉપર છે. એ વગર તો હાલી નહીં આવે, કૃપા નહીં કરે. માનો કે એક સામાન્ય વ્યક્તિ છે અને સંત આગળ જાય છે, તો એની આમ જોઈ તો એની આગળ કાંઈ કરતા કાંઈ નથી. પણ પરમાત્મા ખાલી પરમાત્મા જોવે છે શું કહે છે, થોડું પુણ્ય તમારું કર્મ જોવે છે, પુણ્ય કર્મ, કે જેથી એની આગળ સંત આગળ તમને મૂકી શકે. એટલે સંત આગળ તમે પુણ્યના પ્રતાપે વયા ગયા છો, તમારી પ્યાસને લીધે નથી ગયા. એક વસ્તુ યાદ રહે. અને પ્યાસ રૂપે ગયા હો તો તમે એ જે કહેવા માંગે છે એ તમારા જીવનની અંદર પ્રગટ કરો. એ રીતે. એટલે જો રિયલ સેન્સથી જો પ્યાસ હોય તો એ પ્રગટ કરવા. આ બધા વ્યક્તિઓ માનો કે અહીંયા કોઈ પ્રશ્ન પૂછનાર હોય છે, બીજે કોઈ જગ્યાએ પ્રશ્ન પૂછનાર હોય છે, વર્ષો લગી પ્રશ્નો પૂછતા હોય છે. તો એનો અર્થ એમ નથી કે પ્રશ્ન પૂછનાર છે એ હાલે છે. વૈશ્વિક રીતે એ એક એનો પાર્ટ હોય, ખાલી પ્રશ્ન પૂછવાનો ભાગ હોય, બાકી એને લાઈફ સાથે કાંઈ સંબંધ. આમ એ લોકોને જે લાગતું કે હું હાલું છું એ એક પ્રકારની ભ્રમણા. હા, તો ભગવાન કેવું આમ એક સેન્સથી સંત પાસે જાય જે વ્યક્તિ આધ્યાત્મ એ તમારી જે જ્ઞાન મળે, આમ એક સેન્સથી તો એનો ઈગો તો બહુ સોલિડ વધી જતો હશે. એટલે સાચું કહું, જન્મ વધી જાય સંતને લીધે. ના આ રિયલ મારું દર્શન છે અને આ જોયેલી વસ્તુ છે. આપણે હવે નામ તો ન બોલું, એ સંતની નજીક જે છે ને એનો તો જન્મ વધી ગયા છે. એમાં બિચાર એ આ બધાની ભ્રમણાના લીધે એનો ઉપયોગ એને એના અહંકાર માટે બધા વ્યવહારના પાર્ટો હતા. જે હતા આ બધા જે સંતની આજુબાજુ જે હતા એ વ્યવહારના પાર્ટ તરીકે લીધેલા હતા. એટલે એમણે મને જે કીધું કે આમ કરે છે એ સાંભળીને મને એમ કે આ તો કેમ બરાબર. ના એટલે સંતો આગળ રહેવા દ્વારા તો માનો કે પારસ મણીને વચ્ચે આપણે કપડું મૂકી દીધું હોય તો હજારો વર્ષ પાણી રહે તો શું થાય. તો સંતો આગળ આવરણ લઈને બેઠા હોય આપણે તો સંતો શું કરીએ વિચાર. એટલે આમ એવું લાગે કે અમને તોડવા ત્યાં જાય છે, પણ સરવાળે તો એ પોસાતો જ હોય ને. એટલે હારામારી ઘટના આ સંતમાં જોઈ કે એની અંદર એક વ્યક્તિ જતત અમુક સાધના કરતો હતો, એના બદલે સાધનાથી ડાયવર્ઝન થઈ. અત્યારે અંધારામાં છે, અત્યારે કોઈને મળી નથી શકતા એટલો ઈગો છે, કોઈને મળી નથી શકતા એવું ઈગો છે. અને હવે આ સમયે કોકેને જો કહેવા જાય તો એ વસ્તુ કેમ સાંભળી જ નહીં, સાંભળી. એ ભાઈ છે બધી બંધ થઈ ગઈ છે. મને રસ્તામાં કોઈ મળ્યા હતા અને કે બેસો ને, એટલે અમે પછી એને થોડીક સત્સંગ થયા. પછી એને અંતર રીતે મળવાની ઈચ્છા થાય ના, એટલે આપણને ખ્યાલ આવે કે એની અંદરની ઈચ્છા થાય, ઈગો ના પાડે. આપણને ખ્યાલ આવે, આપણે ભલે આમ દૂર હોય પણ આપણને ખ્યાલ આવે કે આવું છે, આવી આ બહુ અઘરું હોય છે. કેટલું ડેલિકેટ મને આ તો પછી ખબર જ ન. હા, એટલે સંતોની આગળ જાતા પહેલા બહુ વિચાર કરવો પડે, નકર સંતો આગળ ગયા પછી અંધારું વધી જાય. એ અંધારાને તમે અડી જ ના હો, કોઈ ન અડીએ, અને ઘણા વર્ષો લગે, ઘણા જન્મો લગી કોઈ ન અડીએ એવું થાય. એટલે સંતનો જેમ ફાયદો છે એમ સંતનો એક ગેરફાયદો છે. એટલે ગેરફાયદો સંત થ્રુ નથી, પણ જે વ્યક્તિ એને મળવા જાય છે એના ઈગો થ્રુ એ
એ વધારે જન્મો, અમુકના સંતોને મળવા દ્વારા વધારે જન્મો. આવરણ કાપવાની જે વાત છે એની મૂળ ચાવી તો કઈ હોય? આવે તો ઘણા બધા છે, પણ આવરણ કપાતા નથી એની પાછળનું મૂળ કારણ કયું? અહંકારને રાખવો છે. એટલે હું બરાબર છું એ વસ્તુ. હું બરાબર છું અને સાધના કરવી છે એ બરાબર ન થાય. અહંકારને તો તમે અડી જ ન હો. આ જે સાધક લોકોના અહંકારને નાનકડો હરખો અડી ના. અને બહુ લુચ્ચા હોય આ બધા લોકો અંદર, એટલે એને પોતાને ખબર ન હોય. લુચ્ચા એવી કરતા હોય એટલે એને ખબર ન હોય કે આ લુચ્ચાઈનું પરિણામ શું આવશે. લુચ્ચાઈ કરવાનું પરિણામ શું આવશે એને ખબર ન હોય, પણ એના પરિણામો બહુ ખરાબ આવે. આધ્યાત્મમાં તો તમારે લુચ્ચાઈ કરવાની. સાવ ખુલ્લા થઈ જવું પડે. બહુ અઘરું છે, એટલે ઇમ્પોસિબલ જ છે. અઘરું કરતા ઇમ્પોસિબલ. કોઈની ઈચ્છા હોતી નથી કે અહંકારને કાઢવાની. એટલે વ્યાસજીને કોઈ પ્રશ્ન કર્યો કે હું અહીં તમારા સત્સંગમાં આવું છું અને બીજા જુનાગઢ કે કોઈ છે કે ત્યાં સત્સંગમાં જાઉં છું, મને બે સત્સંગ છે એ સારા લાગે છે અને સારું લાગે છે. એટલે વ્યાસજીએ બહુ વિરોધ કર્યો કે આ વસ્તુ, એટલે એમ કે તમે સત્સંગને, એટલે એમ કે તમે એક જગ્યાએ જાઓ છો અને બીજી જગ્યાએ જાઓ છો, એ બે વચ્ચેનો ફરક છે. એક સત્સંગ કરે છે એની ક્વોલિટી એક અલગ છે અને તમે બેયને સેમ અવસ્થામાં રાખો છો. એટલે ઘણા લોકો કે ને કે તમે છો સંત ને ઈ સંત છે, તો પણ જે વ્યક્તિની અભિવ્યક્તિ છે, વ્યક્ત કરવાની રીત છે, પરમાત્મા પ્રત્યે પ્રીતિનો ભાવ છે, એમાં કેટલો ફરક હોય છે. માનો કે બધા જુદા જુદા સંતો તો હોય, એ સંતોની અંદર સેમ લેવલ ન હોય, સમજનું સેમ લેવલ ન હોય, પ્રીતિ પરમાત્મા પ્રત્યેની પ્રીતિનું લેવલ સરખું ન હોય. એટલે સરખું તો કેવી રીતે હોય? આ રસ્તો એટલો બધો ટફેસ્ટ છે ને કે આ રસ્તો કોઈ પૂરો કરીએ કે સાચી વાત છે. આમાં ડાયવર્ઝન એટલા બધા છે એની વાત ન પૂછે. એટલે પ્રેમ જોઈ છે આમાં. ડાયવર્ઝન તો ભલે આવે, પ્રેમ હોય તો તમે બધાને ઓવરકમ કરી. પ્રેમ એટલે કે ખરા અર્થમાં અહમનો પક્ષ છોડવો, રિયલ સેન્સ અહમ નથી. આ બસ ઈ છોડો, અહમને છોડવું અને એનો મહિમા સમજાવવો જોઈએ. આ જે અંદર તત્વ છે ને એનો મહિમા સમજાવો. બે વસ્તુ છે. એક અહંકારને છોડવા, તમે અહંકારને છોડવા એટલા માટે તૈયાર છો કે એનો કાંઈક અંશમાં મહિમા આપણને સમજાય કે હા તો બહુ અભૂતપૂર્વ છે એવું લાગે તો. એટલે ધીરે ધીરે થાય, એમ નહીં કે એક દિવસમાં થઈ જાય, લાંબા સમયમાં કરતા દ્રઢતા. આ રસ્તા ઉપર સતત ચાલુ રહેવું એ અશક્ય છે. એવો રસ્તો. આત્મજ્ઞાન ન હોય ને તમારી અગર સિદ્ધિઓ હોય તો એનો શું અર્થ થયો? એટલે સિદ્ધિઓ છે અને આ બધી વસ્તુ કેવી છે તો તમારે સિદ્ધિઓ ને બધી વસ્તુ કેવી છે એ તમારે બધાને પકડી રાખવું પડે. આમ બધાને તમે જાઓ અને ઓલો મુક્ત હોય કે આ દુનિયામાં કોણ કરવાનું. મુક્તિથી વધારે કાંઈ નથી. એમ કે ડિપેન્ડન્સી છે નહીં, તમે લાચારી છે નહીં કરવા. તમારે એની કિંમત ચૂકવવી પડે, ફ્રીડમની કિંમત ચૂકવવી પડે. સોલિડ હેલું નથી. તમારે જેટલા કમ્ફર્ટેબલ ઝોન હોય બધા છોડવા પડે. માન મોટાઈ ગુરુપણો અને છોડી દે હાવ અજ્ઞાત જ જે જવાનું, એટલે એમ કે આપણે કાંઈ નથી. બસ એ રીતે આ જીવન આ જ છે. કાંઈ નથી જ સાચું જીવન છે.